ગુજરાત હવામાન અપડેટ જાન્યુઆરી 2026 ભાણજીભાઈ દ્વારા જણાવવામાં આવેલી વિગતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 31 જાન્યુઆરી સુધીમાં ઉત્તર ભારતમાંથી 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. હળવું માવઠું 22 થી 23 જાન્યુઆરી પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને હળવી છાંટછૂટની શક્યતા છે. 26 થી 27 અને 30 થી 31 જાન્યુઆરી આ દિવસોમાં પણ વાતાવરણ પલટાશે અને હળવા ઝાપટા પડી શકે છે. ઝાકળ વર્ષા 17મી 19 જાન્યુઆરી દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવી ઝાકળ જોવા મળશે. ઠંડી અને કોલ્ડ વેવ 22 જાન્યુઆરી સુધી ઠંડીનું પ્રમાણ અત્યાર જેવું જ સામાન્ય રહેશે. 22મી 28 જાન્યુઆરી દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ઠંડીનું જોર વધશે. કોલ્ડ વેવ ઉત્તર ગુજરાત અને કચ્છમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. 28 જાન્યુઆરી બાદ ઠંડી ઓછી થવાની શરૂઆત